વરસાદ આફત બનીને આવી રહ્યો હોય તેવા દ્રશ્યો છે। ભદ્રકાલી ચોક વિસ્તારમાં હજી પણ વરસાદી પાણી ભરાયેલા રહેતા લોકોને હાલાકી વેઠવી પડી રહી છે। દ્વારકા પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર થઈ રહી હોય તેવો ઘાટ ઘડાયો છે। ત્રણબત્તી ચોકથી રબારી ગેટ સુધી પાણી ભરાયેલા છે। અનેક રેસ્ટોરન્ટ, હોટલ, એટીએમ, બેંક, ટ્રાવેલ્સની ઓફિસ સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યો છે। દ્વારકાના નાગેશ્વર વિસ્તારમાં ખાબકેલા ધોધમાર વરસાદના કારણે સુંદર દ્રશ્યો સામે આવ્યા છે। ખુદ મેઘરાજાએ ભગવાન ભોળાનાથને જળાભિષેક કર્યો હોય તેવા દ્રશ્યો છે। નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં શિવલિંગને જળાભિષેક કરતા મેઘરાજા જોવા મળી રહ્યા છે। વરસાદી પાણી નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરના ગર્ભગૃહ સુધી પહોંચ્યા છે। ભારે વરસાદના કારણે મંદિરમાં આ વરસાદી પાણી આવી પહોંચ્યા છે, જેનો આ વિડીયો સામે આવ્યો છે। દ્વારકામાં છેલ્લા 2 દિવસમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને હજી પણ અનેક જગ્યાએ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। ત્યારે કલેક્ટર દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી। આજે પૂનમને લઈને દર્શનાર્થીઓનો આ વિસ્તારમાં ધસારો પણ વધુ જોવા મળશે। ત્યારે કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે કે સતત વરસાદ અને દરિયામાં ભરતીના કારણે પાણીના નિકાલમાં મુશ્કેલી આવી રહી છે। ત્યારે દ્વારકા આવતી બસોને હાથીગેટ પાસે ઊભી રાખવામાં આવી રહી છે। એટલું જ નહીં, ઝડપથી પાણીનો નિકાલ થઈ શકે તેના માટે મામલતદાર અને એનડીઆરએફ સહિતની ટીમો કામે લાગેલી છે। પાણી પુરવઠા વિભાગે રાજકોટથી મોટી કેપેસિટીના પંપ મંગાવી પાણી નિકાલની કામગીરી હાથ ધરી છે। ત્યારે દ્વારકા આવતા તમામ યાત્રાળુઓને શાંતિ જાળવવા અને સહકાર આપવાની અપીલ કરવામાં આવી છે। દ્વારકામાં જે હાથી ગેટ છે, ઇસ્કોન ગેટ છે, એની આસપાસના વિસ્તારમાં જે પાણી ભરાયેલું હતું, આ ઉપરાંત દરિયામાં ભરતી હોવાને કારણે અને વરસાદ સતત ચાલુ હોવાને કારણે પાણી નિકાલમાં થોડી મુશ્કેલી આવી રહી છે। આપણે જે એસટી બસો આવી રહી છે તે હાથી ગેટ પાસે ઊભી રાખીએ છીએ। આપણો એવો પ્રયત્ન છે કે પાણી જે રોડ પર કે નીચાણવાળા વિસ્તારમાં ભરાયેલું છે ત્યાંથી તાત્કાલિક ધોરણે તેનો નિકાલ થાય। નદી પાણીથી પારાવાર હાલાકી જોવા મળી રહી છે। મીઠાપુરમાં સૂરજ કરાડીમાં હજી પણ વરસાદી પાણી ઓસર્યા નથી અને મુખ્ય માર્ગ અને ઘરો હજી પણ પાણીમાં ગરકાવ છે। પાણી ભરાયેલા હોવાથી લોકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુ લેવા હાલાકી પડી રહી છે। સ્થાનિકોના મતે ખાસ કરીને કેટલાય દિવસોથી તેઓને જમવાનું મળી શક્યું નથી, તો કેટલાક ફક્ત મમરા ખાઈને ગુજરાન ચલાવી રહ્યા છે। પાણી ભરાયેલા હોવાથી કેટલાક લોકોને શરીરમાં ખંજવાળ પણ આવતી હોવાની ફરિયાદો આવી રહી છે। આ સ્થિતિમાં કોઈ તંત્ર તરફથી હજી સુધી આ વિસ્તારમાં આવ્યો ન હોવાનો દાવો સ્થાનિકો કરી રહ્યા છે। દ્વારકામાં ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર છે ને હું સીધા દ્રશ્ય મીઠાપુરના જે બતાવવાનો પ્રયાસ કરીશ। આપ જે આ દ્રશ્ય જોઈ રહ્યા છો, મીઠાપુરનો સુરજ કરાડી વિસ્તાર છે, જે હજુ પણ પાણીમાં ગરકાવ છે। ગઈકાલે બપોરથી જ વરસાદે વિરામ લીધો છે, તેમ છતાં આ વિસ્તાર જે છે હજુ પણ પાણીથી લબાલબ છે અને પાણી ભરાયેલા છે। લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા, એના કારણે એના લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। કેટલાક લોકો છે આપણી સાથે, તેઓ પાસેથી પણ જાણીશું કેવી તકલીફ પડી રહી છે। આ તકલીફ સુતા નથી 2 દિવસ, એમને ખાટલા ઉપર અલગ બધું ચડે। કેવી તકલીફ પડી? આ તકલીફ આમ મમરા ખાઈને મજા કરીએ છીએ, બાકી મજા કઈ નથી। વરસાદનું પાણી તો ભરાઈ ગયું, અમારા ઉદ્યોગમાં અટકલોજી પાણી છે, તો ખ્યાલ પડે તમને ખરેખર કેવી તકલીફ પડે છે। સનાલ પાણી ક્યાં જવું એટલે પાણી બધેમાં। તો આ સ્થિતિ જે છે તે અત્યારે અહીંયા સુરજ કરાડી વિસ્તાર છે, આ જે મીઠાપુરનો, અને ત્યાં આ પ્રકારની તકલીફનો સામનો જે લોકો કરી રહ્યા છે। જે પાણીમાં જે તેમના વ્હીકલ જે બંધ પડી જાય તો તે વ્હીકલને ધક્કા મારીને લઈ જવાની ફરજ પડી રહી છે। એટલે આ મુશ્કેલીનો સામનો અહીંયા દ્વારકાના મીઠાપુર જે છે ત્યાં પણ લોકો હાલાકી ભોગવી રહ્યા છે। કેમેરામેન હિરેન શાહ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, દ્વારકા। દ્વારકામાં વરસાદે વિરામ તો લઈ લીધો, પરંતુ પાણી હજી સુધી ઓસર્યા નથી। દ્વારકાના મીઠાપુરમાં હજી પણ પાણી ઓસર્યા નથી। રહેણાંક વિસ્તારો પાણીમાં ગરકાવ છે। વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। દ્રશ્યમાં જોઈ શકાય છે લોકોના અડધા વાહન આ પાણીમાં ડૂબી ગયા છે। કમર સુધીના પાણી આ વિસ્તારોમાં ભરાયેલા જોવા મળી રહ્યા છે।
દ્વારકાના કલ્યાણપુર પંથકમાં પણ ફરી એકવાર મેઘરાજાની પધરામણી થઈ છે. કલ્યાણપુર તાલુકાના જામગઢડા ગામે મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી. જામગઢકા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની તોફાની બેટિંગથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. મેઘરાજા સતત આ વિસ્તારમાં વરસી રહ્યા છે, ત્યારે મગફળી સહિતના પાકો માટે હવે આ વધુ વરસાદ આફત બનીને આવી શકે તેમ છે. જૂનાગઢના માણાવદરના ઘેડ તેમજ રિવરફ્રન્ટનો આકાશી આ નજારો સામે આવ્યો છે. ઘેડમાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. 4 દિવસ બાદ પણ ઘેડમાં જળબંબાકારની આ પરિસ્થિતિ સામે આવી છે. ખેતરોમાં પણ પાણી ભરાયા છે. ભારે વરસાદથી હજારો એકર જમીનનું ધોવાણ થયું છે. જ્યાં જમીન ત્યાં જળની સ્થિતિ આ દ્રશ્યો પરથી જોઈ શકાય છે. જૂનાગઢના આકાશી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. ગઢ પંથકમાં જે ભારે વરસાદ વરસ્યો હતો, જેના કારણે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ઘણા ખેડૂતોના ખેતરોની અંદર પણ તળાવ જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. સ્થળ ત્યાં જળની પરિસ્થિતિનું નિર્માણ થતા લોકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે. સમાચાર આવી રહ્યા છે. મોચરા ગામે પહોંચ્યું ન્યૂઝ 18 ગુજરાતી. મોચરાથી કુતિયાણાનો હાઈવે પાણીમાં ગરકાવ થયો છે. અનેક ગામ બેટમાં ફેરવાયા છે. કડચ, બગસરા, ફુલરા, હંટરપુર બેટમાં ફેરવાયા છે. ભાથરોડ, બાલાગામ પણ આખું બેટમાં ફેરવાયું છે. પોરબંદરમાં જે રીતનો આ માહોલ જોવા મળી રહ્યો છે, વધુ માહિતી મેળવીશું. અંકિત અમારી સાથે ફોન લાઈન પર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે. અંકિત, જે રીતના આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે, આખો વિસ્તાર બેટમાં ફેરવાયો તે પ્રકારની પરિસ્થિતિ, આપની પાછળ પણ જ્યાં નજર પડી રહી છે ત્યાં માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં તો અત્ર તત્ર સર્વત્ર જ્યાં જોઈએ ત્યાં માત્ર જળ અને માત્ર જળ જ છે તે જોવા મળી રહ્યું છે. ચોક્કસ પોરબંદર શહેર તેમજ પોરબંદરના ગ્રામ્ય પંથકોની અંદર છેલ્લી 36 કલાકથી વરસાદે વિરામ લીધો છે. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી પોરબંદર જિલ્લાનું આ પોરબંદર તાલુકાનું જ મોચા ગામ છે ત્યાં આવી પહોંચ્યું છે. અહીંયા અનેક જે ખેતીલાયક જમીનો છે, હજારો વીઘા ખેતીલાયક જમીન છે કે જે પાણીની અંદર ગરકાવ થઈ ચૂકી છે. સાથોસાથ લોકોના ઘરની અંદર પણ પાણી ફરી વળ્યા હોવાનું છે તે સામે આવી રહ્યું છે. અહીંના જે લોકો છે આપણે તેમની સાથે જ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. દાદા, શું કહેશો, કયા પ્રકારની પરિસ્થિતિ તમારા ગામની? અમારા ગામમાં બહુ ભયંકર પરિસ્થિતિ છે. પાણી આવી જાય તો બહાર નીકળી જવું પડે. અંદાજિત કેટલા ઘરોની અંદર પાણી ઘૂસી ચૂક્યા હતા અને કેટલા વીઘા જમીનની અંદર અત્યારે પણ પાણી છે? પાણી તો અટાણે આ ગેડ પંથકમાં બધામાં પાણી જ છે. અને જો હજી વરસાદ આવી જાય તો અમારે ત્યાં અહીં રહેવાય નહીં. આ ગામ વાસ ખાલી કરીને બહાર નીકળવું પડે. આખો વાસ જ ખાલી કરી નાખવો પડે? આખો વાસ ખાલી કરી નાખવો પડે. ચોક્કસ. તો અન્ય ગ્રામજનો પણ છે, શું કહેશો, ખાસ કરીને તમારી પરિસ્થિતિ કયા પ્રકારની છે? દર ચોમાસે કયા પ્રકારની પરિસ્થિતિ અહીંયા સર્જાય છે? પરિસ્થિતિ તો આ મેલી પરિસ્થિતિ તો આવ્યા રાખે વારંવાર. પછી તો અમારે તો જો ઘરોમાં પાણી બાણી પહોંચી જાય તો પછી અમારા છોકરા લઈને ઉછેરે ભાગી જાય. તે શું કરે? કાસા પાસા મકાન છે, અમારે પાસે મકાને રહેવા નથી. ખાસ કરીને આજે સ્ટેટ હાઈવે બંધ છે. મોચા ગામથી માની લ્યો કે કુતિયાણા જવું છે, બાટવા જવું છે, માણાવદર, તો અહીંયાથી જઈ શકાય એવી પરિસ્થિતિ છે ખરી? નહીં, અટાણ કોઈ જાતની પરિસ્થિતિ છે ને. અટાણ હાવ રસ્તો પેક થઈ ગયેલો પડ્યો છે. ચોક્કસ. તો અનેક ગામો છે કે જે સંપર્ક વિહોણા છે. કાકા, શું કહેશો, તમારા ગામની કયા પ્રકારની પરિસ્થિતિ છે? અમારા ગામની ભયંકર પરિસ્થિતિ છે સાહેબ. ક્યાંય નીકળાય નહીં. અંદર ને અંદર ઘરમાં જ રહેવું પડે. ઘરોમાં પાણી ઘરી ગયા છે. ખાવા પીવાનું તો ખાવું છે નહીં. તકલીફ તો છે જ અમારે. બધા કારણ જમીન બધી ધોવાણ થઈ ગઈ છે. હજારો વીઘા જમીન ધોવાણ થઈ ગઈ છે. જમીનમાં કઈ થાય જ નહીં. આવી પરિસ્થિતિ છે સાહેબ. ખાસ કરીને ખેડ પંથકની વાત કરીએ, કેટલાક ખેડૂતો હોય છે કે જે વર્ષમાં 3 પાક લે, કેટલાક 2 પાક લે. ખેડ પંથકનો જે ખેડૂત છે એ વાવણી ક્યારે કરી શકે ને વર્ષમાં કેટલા પાક છે ખેડ પંથકનો ખેડૂત છે તે મેળવતો હોય છે? શિયાળાનો ચણાનો એક જ પાક લઈ શકે છે. શિયાળામાં જ થાય. બાકી તો આ 4 મહિને પાણી ભર્યું રહે. શિયાળામાં એક જ ચણાનો પાક લઈ શકાય. ચોક્કસ. તો જોઈ શકાય, હું દ્રશ્યો પણ બતાવી રહ્યો છું. અન્ય પણ લોકો આપણી સાથે છે. શું કહેશો, કયા પ્રકારની પરિસ્થિતિ તમારા ગામની? અમારા ગામમાં તો ભયંકર પરિસ્થિતિ છે. આજ ઓછામાં ઓછા 4 દિવસ તો એક ધારો વરસાદ ચાલુ છે. આમ ઠેકાણે પાણી છે. કાલ કળશની એક બોડી એક ભાઈનું એક્સપાસ થઈ ગયું હતું. તેને અમે બોડીમાં અહીંથી એટલે પાણીમાં અમારે છે કળશ પુગાડવો પડ્યો હતો. એ હોડામાં અમારા માધોપુરના પીએસઆઈ સાહેબ શ્રી હતા, પછી એસડીઆર ની ટીમ હતી, એની સાથે લઈને અમે અહીંથી 2 કિલોમીટર લગણ અમારે હાલીને જવું પડ્યું હતું. ત્યાં જઈને અમે હોડીમાં 5 જણાને, એ 5 જણાને જ ખાલી લઈ જવું. 4-5 જણા તો હજી અમારે 10 જણા તો હજી અહીં રોકાણા છે. 10 જણાને અમે અહીં રહેવાની વ્યવસ્થા કરી છે. હજી અમારે પાણી ઓસર્યું નથી. આ ઓછામાં ઓછું સાથે પાણી છે. હજી આથી આગળ વધારે પાણી છે.
આ પાણી છે એ કેટલા દિવસ રહેશે? કારણ કે 36 કલાકથી તો વરસાદ બંધ થઈ ગયો છે, તેમ છતાં આ પાણી ઓસરતા કેટલો સમય લાગશે? આ પાણી ઓસરતા તો અમારે ઓછામાં ઓછા 10 દિવસ લાગશે. ઓલું પાણી ઓસરતા હજી ઓછામાં ઓછા 4 દિવસ તો લાગવાના છે. આ પાણી ઓસરતા 10 દિવસ આ રસ્તો બંધ જ રહેશે. ચોક્કસ. તો 10 દિવસ સુધી હજુ પણ આગામી આ સ્ટેટ હાઈવે છે તે બંધ રહેશે. હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે આ દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરે. આપણે આગળ જવાના છે તે પ્રયત્નો કરી રહ્યા છીએ. ચોક્કસ હાલ અત્યારે મોચા ગામે ગોઠણ ડૂબ પાણી છે. અહીંના જે ખેડૂતો છે તેમનું કહેવું છે કે ચોક્કસ ચોમાસાની અંદર જે ખેડ વિસ્તાર તે પાણીની અંદર બેટની અંદર ફેરવાઈ જતો હોય છે, પરંતુ ખેડના જે ખેડૂતો છે તે માત્ર વર્ષમાં એક જ પાક લઈ શકે તેમ છે, અને તે માત્ર ને માત્ર શિયાળાની અંદર કેટલાક જે ખેડૂતો છે તે ચણાનો પાક લે છે, તો કેટલાક જે ખેડૂતો છે તે ખાસ કરીને ઘઉંનો પાક લેતા હોય છે, પરંતુ મોટા ભાગના જે ખેડૂતો છે અહીંયા વધુ પ્રમાણમાં તે ચણાનો જ પાક લેતા હોય છે. ચોક્કસ અત્યારે જ્યાં જોઈએ ત્યાં પાણી જોવા મળતું હોય છે, પરંતુ ઉનાળાની અંદર પણ અહીંના લોકો છે તે પાક નથી લઈ શકતા, કારણ કે અહીંની ભૌગોલિક પરિસ્થિતિ જ એક પ્રકારની છે. હાલ અત્યારે ઝરમર વરસાદ છે તે શરૂ થઈ ચૂક્યો છે, અને હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે ખેતરોના છે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરે કે અહીંયા જ્યાં જોઈએ ત્યાં આખું જે ગામ છે તે બેટની અંદર ફેરવાઈ ચૂક્યું છે. જે ખેતી લાયક જે જમીન છે, હજારો વીઘાની અંદરની આ જે જમીન દેખાઈ રહી છે, આ તમામ જગ્યાએ જ્યાં જોઈએ ત્યાં અત્ર તત્ર સર્વત્ર માત્ર ને માત્ર જળ છે તે જોવા મળી રહ્યું છે. અને આ સ્ટેટ હાઈવે છે તે બંધ હાલતમાં પડ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે આગામી 10 દિવસ સુધી આ જ પ્રકારના હાલાત છે તે આ સ્ટેટ હાઈવેના રહેશે. જી બિલકુલ અંકિત, આભાર માહિતી બદલ. પોરબંદરના અનેક ગામો બેટમાં ફેરવાયા છે. આ તસવીર